દ્વારકાધીશ જય। બીજી વાર મિત્રો, બીજી વાર હું ખબર હે આજો કોને ખબર પડે સેટ છે મશીન દેખાડતો બીજી વાર ધુવાડા નીકળી ગયા બીજી વાર ધુવાડા અને હવે તો કાકી સેટ થઈ ગયા જો આમ જો બીજી વાર ધુવાડા નીકળી ગયા જો હાર્દિકભાઈ આ કેમ પાછું બીજી વાર નીકળી ગયા ધુવાડા દ્વારકાધીશ આપે યસ દ્વારકાધીશ પાણીને વાડિયા કરતા પાણીને વાડિયા પાણીને ડાબી હે જો હાલવા આવ્યો ખાવા આવ્યો એ સમજાતું નથી મને મિત્રો પહેલા વ્લોગ નું એન્ડિંગ જ નતું થયું પેલા અમારા બધા એન્ડિંગ થઈ ગયું એટલે સમજી ગયા બરાબર અમે પાછા જો એકદમ 2-3 કલાક અંદર કરી પાછા હે ને નીકળી ગયા છે હવે ચરક આવેલા બરાબર ને હાર્દિકભાઈ જવો ચરકલવા રોડ એકદમ જમાવટ હાલે છે અહીંયા ધ્યાન રાખજો અહીંયા 4 વ્હીલર ને જવા નથી દેતા જે તમે એવી બાજુ દ્વારકા બાજુ જાશો ને એ બધું રિટર્ન આવો ને તો આવવા દો બરાબર હાર્દિકભાઈ બરાબર હાલો ખેંચવાનું ચાલુ કરીએ બરાબર ફૂલ જમાવટ આવવાની છે દ્વારકાધીશ નજીક ચાલતા જાય છે પાણીને વાડિયા પાણીને વાડિયા પાણીને વાડિયા પાણીને વાડિયા પાણીને વાડિયા પાણીને વાડિયા કરતા પાણીને વાડિયા પાણીને વાડિયા તો મિત્રો અમે ચાલતા કેટલા કિલોમીટર થઈ પાડી ભાઈ કિલોમીટર 8-10 તો અમે લાસ્ટ લોકેશન થી મતલબ થોડા કિલોમીટર તો 90 થઈ ગયા હતી ભાઈ 90 તો આરામથી ભાઈ થોડા આરામથી કઈ પા હે ભાઈ થોડુંક અપડેટ આપો આપણે ક્યાં પૂઈ ગયા માણસો ગોઠવી ગયા આપણે યાર લીમડી થી તો આગળ અમે 10-15 કિલોમીટર નીકળી ગયા છે લગભગ આગળ કડવદ નું ગ્રુપ જાય છે 1000 લોકોનું હતું ભાઈ આગળ જઈએ જો બતાવો તો એ બાજુ બહુ દૂર હોય ગયો ભાઈ દેખાય કેવો સમજાય ને જો ઉપર ઓલા જો લાલ ટોપી વાળા હે ને અહીંયા સિંગર હે ડીજે લાઈવ ડીજે પરફોર્મ કરે એ લોકો
હા એ તો બહુ વાગા નીકળી ગયા ભાઈ. ડાપીએ લાવ્યો કર્યું લાઈવે રાયું કર્યું હતું હમણાં. બરોબર. ત્યાં જોવો નવું ટી શર્ટ તમારું તમે ચેક કર્યું કે નહીં? હા, તીનકાની પાછળ બતાવો હોય, પાછળ બતાવો હોય. બોડી તમારે બહુ હોય સેટની બોડી. જોયું ને? વાહ, હાડકા દેખાણા, બીજું કાંઈ દેખાણું નહીં. એની બોડી એ બધાની બોડી જો ને આ બધી પવન ચક્કી બંધ થઈ ગઈ જો. ડાયલોગ ભાઈ લેવો ભાઈ. ડાયલોગ ચોરી કર્યો એવું ના. ડાભી તો આઈફોન ના ઝૂમ નું આપણે બતાવીએ. હું હાર્દિકભાઈ કે બતાવીએ. હાલો જોવો ભાઈ આ તમે બરાબર પવન ચક્કી જોઈ લેજો. જો શૂટિંગમાં આવી ગયા તો જય દ્વારકાધીશ. હા જવા દો બધા ના હવે લઈએ જો. પેલા તમને ઝૂમ કરીને બતાવું. જોયું આ જોજો તમે હવે 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 આ જોજો. જોયું જોયું આ જોજો. જોયું ને ડાભી એનો ઠાકર હાલે હાથ ભાગવું કોઈ ના થાય. એનો ઠાકર માને. શ્યામ લઈ દે શ્યામ લઈ શ્યામ તુલે શ્યામ લઈ દે શ્યામ લઈ દે. જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ. બીજી વાર મિત્રો બીજી વાર હું ખબર હે આજો કોને ખબર પડે સેટ છે મશીન દેખાડતો બીજી વાર ધુવાડા નીકળી ગયા. બીજો ધોવાના અને હવે તો કાકન છે થઈ ગયા. દેખાડ્યો. જો 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 આમ જો બીજી વાર ધોવા નીકળી ગયા જો. હાર્દિકભાઈ આ કેમ પાછું બીજી વાર નીકળી ગયા ધોવાડા? પગ ભાંગેલો હે ને એનો અહીંયા ખોટું બોલો અમને કોઈ કીધું પગ ભાંગેલો આજ સુધી. આ નહીં નહીં થઈ ગયું બિચારાના ભાઈબંધ થઈ ગયું જો. કાંઈ વાત થઈ ગયું. કાંઈ વાત થઈ ગયું. ભૂખ લાગી. આ તો બધું બહુ મસ્તી મકડાવે છે. ક્યાં ભૂખ લાગી છે? આપણે serious ને ભાઈ કામ નું. કેવા કેવું કેવા બોલતા ને ભાગીશ નહીં ને આમ કર્યું થોડું ને મોટી મોટી તો બહુ કરતા હતા. બે મોટી મોટી કાંઈ હાલ ઉપર થઈ ગયા જો ભાઈ. હવે ઓલી સ્ટ્રિંગ મારો જ થાય. ડાભી હે જો આમ પૂરી જો હાલવા આવ્યો ખાવા આવ્યો એ સમજાતું નથી મને. અરે હમણાં અને હાથ કે આઠ પૂરી લીધી હે ગાંઠિયા બુંદી આમ શાક જો આટલામાં 4 જણા જમી લે એટલું શાક લઈ દેવાનું. એકવાર લઈને દેવાનું ડાયરેક્ટ. હા જયભાઈ જો આ ટમેટા ખાવા એવું જ લાગે. બોલો હિચકે હો ભાઈ જો અમને ખબર નથી પડતી હું બોલું આમાં બરાબર છે ને? હા હા હવે બે અમને બુંદી બધું પેટમાં પડી ગયું એટલે વાતો આવડે તમને. શાક પૂરી ખાતી નહીં ખબર ને શરીર મેં શાક કૂટાયું તારે બરાબર. તો મિત્રો આ બધી બાકાજી હાઈજી રહેશે બરાબર. પછી અમે અત્યારે સનફિલ્ડ મોરબી ગ્રુપ મોરબી વાળું છે ને એની આ મસ્ત બપોરનો પ્રસાદ લીધો છે આપણે બરાબર ને જમીન હવે નીકળ્યા છીએ આપણે આપણો માર્ગ આગળ દ્વારકાધીશનો માર્ગ પકડ્યો છે. ને અમારા એડિટિંગ નો પ્લાન હતો ભાઈ પણ નેટવર્ક નો ઇસ્યુ હતો એની કારણે નીકળવું પડ્યું એડિટિંગ જ થયું નહીં એટલે વિડીયો થોડા મોડા આવે તો માફ કરજો બરાબર. બાકી હાલો હવે આગળ નેટ આવી ત્યાં જઈએ અને દ્વારકાધીશ બાજુ આગળ વધીએ આપણે. ડાભી હવે આમાં એવું છે ને શેઠ ને જરાક એન્કલ માં પ્રોબ્લેમ આવી ગયો સમજાણું એવું હે? હા જો એ ઠુમકા મારે થોડાક વાહે રહી ગયા પણ જુસ્સો એવો ને એવો કેવો ભાઈ હજી એમ કે હવે આપણો સેટ આમ કહીએ ભલે સેટ કહીએ સેટ એમ કહીએ એ ભાવ હાલ ચાલ તો સાંજ પડી ગઈ છે અને જો સ્રોત ઓલમોસ્ટ ડૂબવા આવ્યા છે અને
સી લેવલ પણ એકદમ આવવાની તૈયારી છે, મતલબ કે મંદિર આવવાની તૈયારી છે, અને 20 કિલોમીટર ખાલી મંદિર હવે દૂર રહ્યું છે. શું કહ્યું ભાઈઓ? અને એનાથી હવે હાર્દિકભાઈ વચ્ચે ઠુમકા માટો રાખો. હવે જોશ આવી ગયો. જોશ હજી જોશ એવો જ છે, જોશ કે ડાઉન નથી ચડી ગઈ ભાઈ. કે એ બાજુ જામ નદી આવી ગઈ બતાવતો કરી. આમ જો આસપાસ તમે જો આ બાજુ અને આ બાજુ સીન તમે આવી જાઓ ને ખાલી આમ મજા આવી જાય એમ. અને પવન ઠંડો ઠંડો હવે આવે કેવું તાપ હતો બપોરે, ઠંડો પવન જોરદાર એટલે આવે ને એકલી મજા આવે ને. આગળથી જોઈએ. ના તો છે બોલે દ્વારકાધીશ. હલાવે જાઓ, હલાવે જાઓ, હલાવે જાઓ. દ્વારકામાં કોણ છે? રાજા રણછોડ છે. 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 દ્વારકામાં કોણ? બોલો દ્વારકાધીશ જય. દ્વારકાધીશ આપે દ્વારકાધીશ. કેમ છે મિત્રો, હાલીને જવાની મજા કેવી છે? જોરદાર. પગ કેવા દુખે છે ભાઈ? પગ તો શેઠ ને પૂછો. અમે આવી ગયો દ્વારકા વાળો એ દેખાય, તમે જો તો ખરા કાકા. થોડું કાળજી હવે તમારે ક્યાં જાજુ હાલવું છે? લે એમ કહે તને જંગલ નથી ભાઈ ને મિત્રો આપણો અહીંયા ડે 4 એન્ડ થઈ ગયો છે. અને જયભાઈ અહીં સુઈ ગયા છે બરાબર, ને હાર્દિકભાઈ બી અહીં સુઈ ગયા છે શાંતિથી બરાબર. અને જો આટલી મોટી આ પંડાલ છે બધા લોકો ઓલમોસ્ટ સુઈ ગયેલા છે. એન્ડ આપણું એડિટ બી પતી ગયું છે બરાબર. લેટ્સ ગો, સી યુ એટ પાર્ટ 5.